નમસ્કાર મિત્રો, ઇન્ફોર્મેશન મોલની યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં 5 લોકસભા બેઠકો એવી છે જ્યાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ રાજકોટની. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર છે, જેની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ક્ષત્રિય સમાજ એક તરફ રૂપાલાના નિવેદનથી નારાજ છે, જેની સામે કોંગ્રેસને એવી આશા બંધાઈ કે નારાજ ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે. તો બીજી તરફ પરેશ ધાનાણી પણ લેવા પાટીદાર સમાજના ઉમેદવાર છે, જેથી પટેલ વર્ગના મત અંકે કરી શકાય તેવું ગણિત કોંગ્રેસે માન્યું છે, જેના કારણે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આવી જ બીજી બેઠક છે સૌરાષ્ટ્રની અમરેલી. અહીં ભાજપમાંથી ભરત સુતરિયા ઉમેદવાર છે, તો કોંગ્રેસમાંથી જેની ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં ભરત સુતરિયાને ટિકિટ આપવાને લઈને ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો હતો. ભરત સુતરિયા એક નવા ઉમેદવાર છે, જેની સામે કોંગ્રેસના જેની ઠુમ્મર એક જાણીતું નામ છે અને સતત પ્રચારમાં તેઓ એક્ટિવ જોવા મળ્યા હતા. ત્રીજી બેઠકની વાત કરીએ તો તે બેઠક છે બનાસકાંઠા. અહીં 2 મહિલા ઉમેદવારો સામે જંગ જામશે. એક તરફ કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર પસંદગીનો કરસ ઢોળ્યો છે. ગેનીબેન વાવ બેઠક પર કોંગ્રેસના સક્રિય ધારાસભ્ય છે. તેઓ પોતાના સમાજની પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને સમાજના એક મોટા વર્ગમાં તેમની લોકપ્રિયતા છે. બીજી તરફ ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. બનાસકાંઠામાં ચૌધરી સમાજનો પણ એક મોટો વર્ગ છે અને તેમના મત ભાજપ તરફી થઈ શકે તે ગણિતથી રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે રેખાબેન ચૌધરી બનાસ ડેરી સાથે જોડાયેલા છે. ચોથી બેઠકની વાત કરીએ તો તે બેઠક છે પાટણ. આ બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે, જેની સામે કોંગ્રેસે ચંદનસિંહ ઠાકોરને ટિકિટ આપી છે. ચંદનસિંહ સિદ્ધપુર બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય મતદારોનું વધારે પ્રભુત્વ છે, જેને લઈને સીધી ટક્કર જોવા મળી શકે છે. હવે વાત કરીએ 5મી બેઠકની તો તે બેઠક છે ભરૂચ. ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, જેની સામે કોંગ્રેસ અને આપ એક સાથે આવ્યા છે અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપ નેતા ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના મનસુખ વસાવા વર્ષ 1998થી સતત જીતતા આવ્યા છે. બીજી તરફ ચૈતર વસાવા આદિવાસી સમાજમાં લોકપ્રિય યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. નિષ્ણાતોના મત મુજબ સતત એક જ સાંસદ જીતતા આવ્યા હોવાથી ભરૂચની જનતા તેમને સાંસદ બદલવાનું મન બનાવી ચૂકી છે. આ વાત તો થઈ ગુજરાતની 5 બેઠકોની, જ્યાં રસાકસીનો જંગ જોવા મળી શકે છે. તમારા માટે બીજી અન્ય કોઈ બેઠકમાં જંગ જોવા મળી શકે છે તો કોમેન્ટ સેક્શનમાં આપણો અભિપ્રાય જણાવો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોમાં શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે ઇન્ફોર્મેશન મોલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.